ગાંધીધામના રોટરી સર્કલ પાસે મોડી રાત્રે 1:30 વાગે હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી. કાર ચાલક બેકાબૂ બની અને બે બાઇકને અડફેટે લેતા તેમનું મૃત્યુ થયું હતું. બે વ્યક્તિના મૃત્યુ થયા છે. બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા તાત્કાલિક અસરથી તેમને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવે છે. પોલીસ સ્ટેશનમાં પણ બબાલ થઈ હોવાનું જાણવા મળ્યું. હવે જોઈએ ગાંધીધામ આમતકની બ્યુરોમાંથી ભારતીય માખી જાણીનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીધામ રોટરી સર્કલ પાસે મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી. બેકાબુ કાર ચાલકે ચારને હડફેટે લીધા, જેમાં બે વ્યક્તિના મૃત્યુ થયા છે અને બે ઘાયલ થતા તેમને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે. શહેરના રોટરી સર્કલ પાસે આવેલ મેગી કોર્નર પાસે આ ઘટના મોડી રાત્રે 1:30 વાગ્યાની આસપાસ બનવા પામી હતી. ગંભીર હિટ એન્ડ રનની ઘટના બની હતી. મેગી કોર્નર આગળ એક્ટિવા ચાલક અને બાઇક ચાલક સહિત ચાર વ્યક્તિઓને આ બેકાબુ કાર ચાલકે હડફેટે લીધા હતા, જેમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા, જ્યારે બે અન્ય વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થતા તેમને તાત્કાલિક અસરથી સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા છે. કરુણતા એ છે કે મૃતકોમાંના એક યુવકનો કાલે જન્મદિવસ હતો અને હિટ એન્ડ રનની ઘટનામાં આ યુવકનું કરુણ મૃત્યુ થતાં તેના પરિવારમાં ભારે શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. તપાસ હાથ ધરી છે. ફરાર કાર ચાલકને શોધવા માટેની કવાયત હાથ ધરી છે. ખાસ કરીને પોલીસ સ્ટેશનમાં પણ ગરમાગરમી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.